હોય ને તો પોતાની હસ્તીને મિટાઈ દેવું પડે છે. 2 ટાઈમ ઓશિકા જેવું થઈને ખાઈને હુઈ રહેવું છે, ફ્રીજનું પાણી પીવું છે, ટીવીઓ હોમાં તાચી રહેવું છે અને અનહદ ના દોભળો. પછી ટીવીઓની સીટીઓ સંભળાવે, કોનામાં નહીં સંભળાય, પણ તોય પછી તમારે જમ એ બે એમ કરજો. તમારું મોઢું છે તે ચોખા ઝીનો શીરો ખાવો તોય ચાલશે, અને સાસની ગેસ ચોપડી નાખા ગામના કૂતરા બોલાવીને ચટાડશો તોય બીજો શું કરવા ના પાડશે કો. એટલે ભગવાને તમને આવો મનખા જન્મ આપ્યો હોય તો એ માનવ જન્મ ઉજળો બની જાય એના માટે ફક્ત એક જ લાઈન છે. ભગવાનનું નામ પણ એક જ છે અને આ લાઈન પણ એક જ છે, પણ એને નથી ઓળખતા. એ બધા કે ભાઈ ગમે તે માર્ગેથી આવો પણ ભગવાન ઓળખાય ના. ગમે તે માર્ગેથી ભગવાન ના ઓળખાય. એક બાણ, એક પત્ની અને એક જ વચન હોય. ભગવાન એક હોય તેનું નામ એક હોય, તેને મેળવવાનો રસ્તો એક અનેક ના હોય. અનેક તો એ તો પછી પરચુણિયા હોય. ભેટી તો જેની ઝવેરીની ખોલી હોય ને તો એક જ દુકાન હોય. એ તો લારીયાવાળા ઠેર ઠેર ફર કરે. એટલા માટે યાદ રાખજો, ક્યારે ભૂલ ન ખાતા. આ છેડેથી પેલા છેડે જવું હોય એમ પરમાત્માને ઓળખવાનું એક જ માર્ગ છે, અને એ પણ 10મા દરવાજાથી તમારું લેવલ ઊંચું ચડે ત્યારે. બીજી કોઈ વાતેથી જુઓ, તમે સત્સંગમાં બેહો, સત્સંગ વાપરો, ભજનમાં જાઓ, વ્રત કરો, કથા કરો, ગમે એવા સંતોની પાસે બેસો, પણ એની મૂળ ઓળખાણનો માર્ગ ઘણો જુદો છે. અને એ ભેદ જો આ તો દાખલો છો, છોકરીઓ ભલે બહેનો બધી હોવા બેઠેલી, પણ સચ દાખલો આવે એટલે કહેવો પડે. એક વખત કબીર સાહેબને દાખલો છે આ તો, એમની દીકરીએ પૂછ્યું કે બાપુ તમે આ કોની માળા કરો છો, કોનું નામ લો છો, કોનું ધ્યાન કરો છો, અને આટલા વર્ષોથી કરો છો, તમે શું કરો છો એ મને કહો. કે બેટા આ ના કહેવાય, એનો ટાઈમ આવશે એટલે કહેવું કે ના કહો. કોને 18 વર્ષ સુધી કીધું. કબીર સાહેબનું લગ્ન કરીને પછી ના ઘેર લઈ ગયા, પછી ના ઘેરથી લાયા. એટલે કબીર સાહેબ કીધું બેટા તને અહીંથી લઈ ગયા, પછી કયો લઈ ગયા? એટલે કે અમારા ગામના ગોદરે, પછી કે માર ઘેર, પછી કે અમારું ઘર, મારા ઘરવાળા આવ્યા ને એટલે બીજા બધા નીકળી ગયા. પછી બેન ઉભી રહી કે તાણ તું એક તારા ખોટા ધણીની વાત કરતી નહીં, આ પરસુણીઓ મરી જવાનો છે નહીં, અને હું મારો હાથો ધણી મારો ઓચડો દોઈને તૈયાર કર્યો છે, અને એનું હું તને જ્ઞાન બતાવું ગોડી આ વાત બનાવી છે. બોલ તું એની વાત કરાવી છે મને? કે ના બસ તાણ કે પત્તો લાગે એવો નહીં આ વાતોનો. એટલે ખોટા ધણીની કોઈ વાત કરતું નહીં. અને આપણે ખોટા હાથા ધણીની વાત કેવી રીતે કરીએ? એ તો રૂપિયાના માટે પાયલીના માટે રૂપિયો કોઈ ન બતાવે, અને કોઈ બતાવે નહીં. બધા સમજી શકે છે, બધામાં અન્ડરસ્ટેન્ડિંગ પાવર હોય છે. આપણે ગુરુ મહારાજને છેતરવા જઈએ, પણ ગુરુ મહારાજ પાસે તો કેટલાય માણસો મળતા હોય રોજના. આમ ખરું છે ખોટું? તમે કહો કે લાવો ઘણી વારના ગરીબ થઈ જઈએ એટલે મહારાજ શીખવાડે, પણ મહારાજ ગમે એમ શીખવાડે ને, પણ આ તો ટેસ્ટ અને ટ્રાય સિવાય નહીં આવડે એવું. તમે કહો ગુરુ મહારાજ શું શીખવાડે કહો? હવે આટો હોય, તમારી પાસે ગેસ હોય, ચૂલો હોય, પછી તવી હોય, રોટલા ઘડવા વાળી હોય, અને અમે 21થી ચૂલામાં બેસી તો ગેસ હળગીને રોટલી થઈને તમારા મૂઢામાં આવે, હિમો અકડાશ નહીં ચાલે. એ તો તમારા હાથેલી થેપડ્યા વગર થેપડો ના તો વણો, પણ કોણ તો તમારે કરવું જ પડે. તમારા મને કાંટાઓમાં જોઈ રહીએ ને એ વાત મને એવી નથી. એટલા માટે સંતોએ કહ્યું છે, વાગે છે રે વાગે છે વન રાવણ મુરલી વાગે છે. એટલે આપણા પંચભૂતના પૂતળામાં લગામન નાદ કી અંદર ભૂલે તન કી ખબર સારી. એક ભાગડી વાળા પુષ્કર નિવાસી બ્રહ્માનંદ મહારાજે કીધું. એ તો દેશી ગોમડાનો અભણ માણસ, જેને કેટલા હજારો ભજન રચ્યા છે. એ માણસ કહે છે કે લગામન નાદ કી અંદર ભૂલે તન કી ખબર સારી, શિખર पे धार अमृत की सदा मुख में निचोती है, सुनो दिल को लगा प्यारे धुनी अनहद की होती है, बजत है बंसरी बिना मर्दंगा संग कड़ियाल्यो, गरज बादल की भारी है करम का મેલ ધોતી હે. આ જે વાદળાનો ઘમકારો થાય છે ને, બાર ગૌદી સંભળાય છે ને, એના કરતા તમારા ગઢ ભીતર જે અનહદ વાદુ વાગી રહ્યું છે ને, એ એના કરતા પણ વધારે જીગરથી, વધારે તાકાતથી અને વધારે અવાજથી સંભળાય છે. પણ તમારો સાંભળનાર જોઈએ, બાકી પત્તો લાગે એવો. અમે ગમે એટલું બૂમ પાડીએ પણ આમ લગીરે ઠેરાવાની જગ્યા ના હોય તો કયો ઠેરા તમે કહો? એટલે અમે તો એકદમ ઉઘાડું ચોખ્ખું, અમે તો જ્યાં સત્સંગ કરીએ ને ત્યાં પણ મૂળ આ ગામડામાં સત્સંગ કરવા જઈએ ને, એ પેલા ગોળ કોઈ રોહિત કુમારને લાવવો પડે ને કોઈ હરિચંદ્રને લાવવો પડે. હમણાં આર્યું કાઢીએ ત્યાં આ બધું નકો. હવે મોહન થાળ ખાઈને ઉધરો કરવા વાળા ચોખાજીના સિરેજ મોન
આડાની ભેંસ સુરતી કપાસ મેલો દોવા દે? સુરતી કપાસ મેલો તો ખાઈ જાય ને ફેર આડું તો દેવું જ પડે. એના કરતા કપાસ બતાવી સીધું આડું દેવું ના સારું? ત્યાર પછી દારૂડિયાના દૂધની ડેરીમાં લઈ જાઓ તો કોઈ દાડો એને કેન દેખાય? એ સેમ્પલ જ ખોળતો હોય. એટલે આ જગતના જીવો છે ને એમને તો હસવાનું, આનંદ કરવાનું, મહાભારતના રામાયણના દાખલા દ્રષ્ટાંતો વાપરવાનું, એના આધ્યાત્મિક જગત તરફ જવું નથી. આધ્યાત્મિક જગત તરફ જવા માટે તો 1000, 2000 કે 5 કે 10,000 માણસોમાં 5-25 માણસો જ નીકળે, અને નીકળે એમાં પાછા ઘેર જઈને અમલ કરે એવા 2 જણા જ હોય. વાપરનાર મળે પણ હંગરી ના એ કઈ, પછી ચારા ફાટી જાય. આ બોરનું પાણી આવતું હોય ને એટલે નેક આડી પાળીઓ કરે. હવે ઢાળિયામાં પાળીઓ કરે પાણી રે, પછી કોઈ વળી એનાથી આગળ જાય તો આમ બંબો આવતો હોય ને પાણીનો હાથ આમ પીડાવે, પણ બંબો બંધ થાય? આ બધું મથવાની જરૂર નહીં, ખાલી મોટર બંધ કરી નાખ, ફટલાઈને બધા ઓના સીધા થઈ જાય. એટલે આ પંચભૂતના પૂતળામાં ફક્ત આવી એક જ સ્વીચ છે, અને એક જ મેઇન સ્વીચ તમે દબાવો એટલે આખા ઘરમાં અજવાળું જ અજવાળું. અજવાળું કરવા માટે ગરદા તોડવાની જરૂર નહીં, ઘણી તોડવાની જરૂર નહીં, બોર્ડ ઉપર ચોટાડવાની જરૂર. એના માટે સ્પેશિયલ એક સ્વીચ છે, અને આમાં પણ આવી સ્વીચો છે. ઉપર દબાવો ને તો બંધ થઈ જાય, અને નેતા દબાવો એટલે કામ કમ્પ્લીટ થઈ જાય. જેમ ઓના ઉપરથી એ નક્કી કર્યા આ સાધન, પણ હવે ઓનો ભેદને કોણ જાણે? આ તો લીલી ઝંડી આવે એટલે ગાડી ઉપડે, અને લાલ ઝંડી આવે એટલે ગાડી ઉભી રહે. લીલું બટન દબાવો એટલે મોટર ઉપડે, અને લાલ બટન દબાવો એટલે આ બધું એના ઉપરથી સાધન ગોઠવી નથી. પણ થોડું થોડું આમ યાદ રાખજો, તો કોક દાડો ભગવાન તમારું સારું કરશે અને તમને સતના માર્ગ ઉપર લઈ જશે. રહ્યો છે એને તમારે સાંભળવા માટે એકદમ ચોખ્ખો ક્લિયર કટ સત્સંગ છે. ગુરુ પૂનમના દિવસે ક્યારે અંધારામાં કોઈને ગોટાળામાં પડે એવો આપણે સત્સંગ કરતા નથી. એટલે તમારા પંચભૂતના પૂતળામાં જે અનહદ નાદ વાગે છે એને શાંતિથી સાંભળવા માટે તમે સવારે 4 થી 6 ની વચ્ચે તમારું જે ઈષ્ટદેવ વાલું હોય તો સધીમાં હોય તો એ ચાલશે, શિગોતરું હોય તો એ હોય, ગોગ બાપજી હશે તોય ચાલશે, યોગેશ્વર હશે તોય ચાલશે, ગાયત્રી પરિવાર હશે તો પણ ચાલશે, સદગુરુદેવ હશે તો પણ ચાલશે, તમે ગમે તે સંપ્રદાયની અંદર માનતા હોય તો પણ ચાલશે. પણ 4 થી 6 ની વચ્ચે મહેનત કર્યા સિવાય એકે સંપ્રદાય કે એકે દેવી દેવતાઓનું કોઈ ચાલશે નહીં. આ નક્કી માની લેજો. એટલે 4 થી 6 ની વચ્ચે તમે જાગી ભગવાનની પ્રાર્થના કરજો, તમારા ઈષ્ટદેવને યાદ કરજો. એની અંદરથી ઓટોમેટિક તમને પ્રકાશ શરૂ થશે, તમારા ગઢ ભીતર અનહદ નાદ વાગવાનો ચાલુ થશે. અને એ અનહદ નાદ પેલા 10 પ્રકારે વાગે. દેશી ભાષામાં કહી પેલા તમરા જેવું વાગે. આ ચોમાહાના તમરા બોલતો હોય ને એવું તમને સંભળાવવા મળે, મોટા મોટા અવાજો સંભળાવવા મળે. અને એની અંદરથી ધીરે ધીરે એ બધા અવાજો કટ થવા માંડે, અને છેલ્લે જેવી મોરલી વાગે એવી સંભળાય. અને પછી સંતોએ કહ્યું છે મીઠીને મધુરી માવા તારી મુરલી, અને મુરલી મોયા મારા મન. અને એ મુરલીઓની અંદર જે ડોલે છે ને એ કાળા મણિધર નાગના દોંત પાડી અને એનું ઝેર ઉતરે છે. એમનામ આપણે વિષય વિકાર ઈર્ષા દ્વેષ મટાડો હોય ને એ વાતેથી, સત્સંગમાં બેસી રહેવાથી, દેવ મંદિરમાં રોજ જવાથી પત્તો લાગે એવો. તમે આવા 5 અવતાર સુધી જાઓ તોય પત્તો ના લાગે. 5 અવતાર સુધી સત્સંગમાં બેહો ને તો એ દોંત પાડ્યા વગર ઝેર નહીં ઉતરે એવું. એ તો જયારે મદારી મુરલી વગાડે ને ત્યારે રાફરામથી હાપ આવવાનો ડોલી રહ્યો હોય, પણ મદારીને ખબર છે કે આ ગમે એટલો ડોલ હશે પણ જો મુરલી બંધ કરી તો એકી ઝાપટી મારી નાખશે, દોંત નહીં પાડ્યા એટલે. એટલે આપણે ગમે એટલા ભજનમાં જઈએ એ હરી હરી પણ પેલા દોંત નહીં પડે ત્યાં કોરી કટ હરી નહીં બહરી કાઠી થઈ છે. એટલા માટે આ તો ભાઈ સત્સંગ ચોખ્ખો છે પાછો. એટલે થોડું જે પરચોણિયું ખાતું છે ને એને હિમે લાગશે કે આ તો બીજું આવ્યું, પણ આ તો તમારા કોણ ઉઘેડવા માટે છે. અને એટલા માટે સંતોએ આગળ જઈને કહ્યું છે એ માઈ જળહળ જળાળ જ્યોતિ છે, માઈ જળહળ જળાળ જ્યોતિ છે. અમારે એમાંય જળહળ જળાળ જ્યોતિ છે. તારા નેણા ભમ્મારમાં મોતી છે રે તારી આયામાં કોણ બોલે છે?
તારા નેણ ભમ્મારમાં મોતી છે રે તારી આયામાં કોણ બોલે છે તારા નેણ પર નિશાન ફરકે છે તારા નેણ પર નિશાન ફરકે છે એ જોઈને મને મારું અરખે છે રે તારી આયામાં કોણ બોલે છે કનૈયા અને એટલે સંતોએ કહ્યું છે તારા પંચભૂતના પૂતળામાં કદાચ સંતોએ કહ્યું છે પરમાત્મા 52 છે અર્જુન મારું સાચું સ્વરૂપ જ્યોતિઓની પણ જ્યોત છે અને એ જ્યોતને જોવા માટે એ અજવાળાને ઓળખવા માટે તમારી સુરતા 10મા દરવાજેથી જ્યારે ઉપર ચડશે ત્યારે સંતોએ કીધું છે ત્રિવેણીમાં વસે છે સુરતી એની છે તમારા જેવી મૂર્તિ એને ઓળખશો તો કોમ થશે સિદ્ધ પૂર્તિ એનો રાખ્યો છે ત્રિવેણીમાં વાસ એ ઉડીને જાય છે આકાશ એ છે આત્મા તણો પ્રકાશ એ આત્મા તણો પ્રકાશ છે અને આત્માના પ્રકાશમાં જેની તમારે 2, 5, 10 રૂપિયા દોન આપવો હોય ને તો તમે તારી બેઠા બેઠા મોકલી આપો તમારા પૈસા છે એટલા માટે જ ખાસ કહેવામાં આવે છે કે ભાઈ આ પુણ્યમ અને રામદેવ પીરે કહ્યું છે જ્યોતિઓના અજવાળે દાન દેજો મારા વીરા એ જપો ગુરુ હાચા એ મુક્તિના દાતાર એ મુક્તિનો દાતાર છે એની સામે દુનિયાનું કોઈ પણ ધન આપણે આપી દઈએ તોય પણ આપણે કંઈ આપ્યું ગણાતું નથી આ સંતોએ તો ભજનમાં કીધું છે ચામડી ઉતરાવું મારા શરીર તણી એના મોજડી બનાવી અને મારા સદગુરુને પહેરાવું પણ તોય મારા ગુરુએ જે મને પરમાત્માનું નામ ઓળખાવ્યું છે એના તોલે ક્યારે આવી શકે તેમ નથી અને એટલે પંચભૂતના પૂતળામાં તમને જોત જણાશે પણ પેલા તમને લોકોએ નક્કી કર્યું છે કે આ 2 ભમરની વચ્ચે એટલે 2 ભમરની વચ્ચે એટલે કોક આ 2 ડોઘા છે ને એના વચ્ચે આ ચોલ્લો કરે એને 2 ભમરની વચ્ચે માન્યું છે પણ હવે જગ્યા તો એ બરાબર છે પણ થોડું ફેરફાર વાળું છે એટલે સાચી જોત છે ને એ થોડી એનાથી દૂર વર્તાઈ રહી છે પણ દેખાય છે ત્યાં કોઈક બીજના દાડા આપણને એમ કે એ પેલા વલ્લા ઉપર જુઓ બીજ દેખાય પણ પછી 11ના દાડા વલ્લા ઉપર ના જોવાય એ તો બીજના દાડે દેખાય 11ના દાડે જોવો ને તો વળી પાછા ધોખો ખાઈ જાઓ એટલે એવું ઘર નક્કી કરો કે બીજના દાડે પૂનમના દાડે 11ના દાડે કે પોચમના દાડે તમે ગમે ત્યારે જુઓ ત્યારે તમને પૂર્ણ કક્ષાનો એ પરમાત્મા દેખાય અને એટલે સંતોએ કહ્યું છે એ મને સદગુરુ મળ્યા પૂરા રે આગમની ગમાની ગમ લાગી મને ये मने सदगुरु मालिया पूरा रे गमनी गमानी गमलागी मैं तो ज्ञान थी शब्द ने वलोयो रे सतवा तारी जा तार लागी मैं मैं ज्ञान थी शब्द ने वलोयो रे तत्वा तारी जा तार लागी ये तर लेवाने काजे रे विवेक करी ने विचार्यू ये माय तखत त्रिवेणी ना काटे रे जड़ाहल जड़ाल जोत जागी
હેમાયતા ગત ત્રિવેણીના ઈરે રે જળાળ જળાળ જોત જાગી. એ મને સદગુરુ માળિયા ઉરા રે આગમની ગમની ગમ લાગી. બોલીએ કૃષ્ણ કનૈયા. જો એક દેશી દાખલામાં તરત સમજણ પડી જાઓ હો. જયારે તમે દહીં વલોવો ને દહીં એટલે 3 ભાગ બને. ઉપર જાય એનું મોખણ કહેવાય, વચમાં રહી નામ સાસ કહેવાય, અને તળિયે જાય એનું નામ. એક જ દહીંમાંથી આયા છે ને. યાદ રાખજો હો, આ શરીરના 3 ભાગ છે. એક જ બૂંદમાંથી આ 3 ભાગ બન્યા છે. આ ગગનમંડળ છે, આ પૃથ્વી છે, અને આ પાતાળ છે. આજ સુધી તમે તમારા મનથી ખટાસણાથી આવેલા હરિગુરુ સંતો તરફથી 151 રૂપિયા દાન આપ્યું છે. તમે જુઓ, અહીંયા આ મોખણ છે, અહીંયાથી અહીં સુધીમાં રહ્યા. કોઈ પણ બાબતમાં હોય, જ્ઞાન બાબતમાં, તો માની લેજો તમે રજોગુણના લોભી છો, અને એનાથી નીચે ઉતર્યા તો પછી તમો ગુણના છો ને ક્યારેક નાશ થઈ જશે. એટલે ઈશ્વરને સાચા માર્ગે ઓળખવો હોય તો ગળાથી નીચેના ભાગમાં કદી એ પ્રયત્ન કરશો નહીં. તમારે આટલું બધું કામ ચાલતું હોય એટલે બધા કામ એકી સાથે ચાલે હો. અહીંયા ચાલે. બાકી ન માનો તો હું તમારા ટપાલી તરીકે તો કામ કરી રહ્યો છું અને કરી રહ્યો છું. તમારા વતીથી ભગવાનના દરવાજે તમારી આપેલી વસ્તુ છે. ગિરનારના સંતોને તમારો આપેલો 1 મણ ઘઉં છે. ગિરનારની છૂંગ ઉપર ધર્મની ધજા ફરકાઈ અને એ સંતોને મહંતોને પ્રસાદી પહોંચાડવામાં હું એક મદદ કરી રહ્યો છું. અને એ મદદ ભગવાન પૂર્ણ કક્ષાએ પહોંચાડે એટલા માટે જ આપણે પ્રેમથી મળેલા છીએ. એ જ્યોત જ્યારે તમને દેખાશે ત્યારે પંચભૂતના પૂતળાને તમારું દેખી તો બંધ થઈ જશે. તમારે યાદ રાખવું છે તો પણ રહેશે નહીં. એ ઓટોમેટિક બંધ થઈ જશે. અને એ સ્ટેજને પહોંચવા માટે સંતોએ કહ્યું છે, આજ મારે સોનાનો સૂરજ ઉગ્યો રે, આજ મારે આંગણે પધારા હરિ ગુરુ શાંત, આંગણે પધારા હરિ ગુરુ શાંત. આજ મારે સોનાનો સૂરજ ઉગ્યો રે. વાહ વાહ અમૃતલાલ વાહ. આજ મારે 68 તીરથ ઘેરે આવ્યા રે. આજે અમારા ગામના ગોંદરે અને આપણા આશ્રમને પાવન કરવા માટે તમે દૂર દૂરથી સંતોએ પાવન પગલાં કરી અને આજે સબરીની ઝૂંપડીને પાવન કરી નાખી છે. સુદામાના તોદરાનો પ્રસાદ લઈ અને અમને તો તમે એટલા બધા રાજી કરી નાખ્યા છે કે સબરીના ઘેર રામ પધાર્યા. હું શું કરું મહેમાની. મારા હૃદયની અંદર આપના માટે એટલો બધો આનંદ છે કે હું આપની કેવી રીતે સેવા કરી શકું. ભગવાન મને એવી કેવી સદબુદ્ધિ આપે કે મારો એક એક લોહીનો કાળ અને મારું એક એક રૂવાટું પરમાત્મા તમારા સદુપયોગ માટે રાખે એવું મારા અંતરમાં હું ભગવાનને પ્રાર્થના કરું છું અને પરમાત્મા એને સફળતા બનાવે. અને એટલા જ માટે સંતોએ કહ્યું છે, આજ મારે ત્રિવેણી તીરથ આવ્યા રે. આજ મારે ત્રિવેણી તીરથ આવ્યા રે. જશે મારા જન્મ જન્મના પાપ, જશે મારા જન્મ જન્મના પાપ. આજ મારે સોનાનો સૂરજ ઉગ્યો રે.
આજ મારે અનહદ વાજાવા ગયા રે. આજ મારે અનહદ વાજાવા ગયા રે. થાય છે જોજો નો પાર કાજ જળહળ જ્યોતિ નો પાર કાજ. આજ મારે સોનાનો સૂરજ ઉગ્યો રે. આગણે પધારા હરિ ગુરુ શાંત. આગળે પધારા હરિ ગુરુ શાંત. આજ મારે સોનાનો સૂરજ ઉગ્યો રે. આજ મારે દોલત ના દરવાજા ખોલિયા રે. કૃપા કરી છે હરિ ગુરુ શાંત. કૃપા કરી છે હરિ ગુરુ શાંત. આજ મારે સોનાનો સૂરજ ઉગ્યો રે. બોલીએ કૃષ્ણ કનૈયા. આજે આપની રામ ઝૂંપડીમાં પધારી આપ સૌએ પાવન પગલા કર્યા છે. મારા હૃદયમાં એટલો બધો આનંદ છે કે ભગવાન હું કઈ રીતે સેવા કરી શકું, મારા સંતોને હું કઈ રીતે વધાવું. કારણ કે સંતોએ નથી કહ્યું મન રે શાંતા દેખીને સન્મુખ ચાલીએ. ડગલે પગલે યજ્ઞા ભાળ્યો સામૈયા હરિ ગુરુ શાંત ના. ડગલે મેં તો તાળ બર્યો રે જય મોતી. મારા સંત વધાવન જાઉં સામૈયા હરિ ગુરુ શાંત ના. મારા બોલીએ સદગુરુ. દૂર દૂરથી બહુ સંતો અમને એટલી બધી શક્તિ આપજે કે અમે આવો આશ્રમ બહુ વિશાળ બનાવી શકીએ કે જેથી 5-10 હજાર માણસો અંદર સમાઈ શકે અને એમને કોઈ પણ તકલીફ ન પડે એવું આપણે કરી શકીએ. એવું તમે ખૂબ અંતરથી બધા આશીર્વાદ આપજો તો જરૂર ભગવાન આપણું કાર્ય એ કરશે અને કરશે. સંગત વિના મને ઘડી ન ચાલે. એક હાથી પડે ન તાળી. રામચંદ્ર ભગવાન સમર્થ હતા પણ સીતા ઓલા વાંદરે ભગવાન થી પત્તો નતો લાગ્યો. એટલે આ તો વાનર સેના ધારે તો એક એક કોકરી નાખી અને તરત આખો સમુદ્ર પૂરી નાખે. એટલે આપણે બધા વાનર સેનાની અંદર આવી ગયેલા છીએ. એટલે આપ સૌ સંતોએ આટલી બધી તકલીફ વેઠી અને જે અહીંયા આવ્યા છો, તમને કોઈ પણ તકલીફ પડે તો એ અમારા માટે પડી છે એવું માનજો. પણ આમાં તમારા અંતરથી અમને ખૂબ આશીર્વાદ આપજો. કારણ કે અત્યારે તો તમે આવ્યા છો, સંત છે ને એ આ જગતના માતા પિતા છે. એ બાળકોની ભૂલ તરફ કદી જોતા તરુવર સરોવર સંત જનર ચોથા વર્ષે. આ તો અમારા ઘેર 2 જણા આયા છે. એક સંત આયા છે ને એક મેઘ આયા છે. તમે આયા ને મેઘ રાજાને લાયા. એટલે તમે આયા એનાથી તો અમને ખૂબ ફાયદો છે. નહીતર તો અમને પૂછો સંતો ભાઈ સમજીને દેણા.
માટે તમે તો ખૂબ પધારી આ ગામને પાવન કર્યું છે, અમને આ જીવનને ધન્ય તમે બનાવ્યું છે. ક્યારેક લોકો ગમે તેવી વાતો કરતા હોય છે, ગમે તેવું બોલતા હોય છે, ગમે એવી અફવા ફેલાવે છે, છતાં તમારો જે ગુરુ મહારાજના વચન ઉપર અને અમારા ઉપર જે દ્રઢ વિશ્વાસ છે ને, એ જ તમારો સાચો પ્રેમ છે. અને એ પ્રેમને તમે ક્યારે ન ડગાવજો. લોકો તમને ગમે તે રીતે ડગાઈ નાખી અને પરમાત્માના નામથી તમને છૂટા પાડી દેશે, તમારી પ્રતિવર્તાના ધર્મને તોડીને ટુકડા કરી નાખશે. એટલા માટે તમે ક્યારેય ગભરાશો નહીં. લોકો તમને ગમે તેવી વેમ ગાલે, ગમે તેવા પ્રશ્નો ઉભા કરે, તમને તમારા ખીલેથી છોડી અને તમને હરાયા ઢોર જેવા બનાવવાના છે. એટલા માટે લોકોના કોઈના કહેવા ઉપર ક્યારેય વિશ્વાસ મૂકશો નહીં. તું રામ સુમર જગ લડવા દે, હાથી ચલાત હે અપની ગત में, કુતર ભૂંકે વાકો ભૂંકવા દે, તું રામ સુમર જગ લડવા દે. જ્યારે ગામની અંદર ઊંટ આવે, ઊંટ એટલે કોઈ દાડો ભેંસન મારવા જાય, ત્યાં કોઈ ઊંટને ઝાકડા હોય છે, પણ ભેંસું શીલા તોડી રહી હોય. તમને ભાઈ મારવા નથી આવ્યું, અનંત બચારા ઝાકડો નહીં, પણ તમે શું કરા દીએ મરી જાઓ છો, પણ તો હોકળો તોડી નાખો. એટલા માટે આ તો જયારે સત આવશે ને એટલે પરણે હોકળો તોડી નાખી જાય. એટલા માટે આપ સૌએ જે કંઈ સહન કરી અને સવારે ઉઠો, તમે 2-4 દિવસ નાસ્તો કરો, એટલે 5મા 6 દાડા નાસ્તો ના હોય ને તો મન કે આજ તો કોઈ મૂડ નહીં, નાસ્તો કોઈ નહીં. તમે બેઠા હોય અહીંથી તમને નાસ્તા ઉપર લઈ જાય કે નાસ્તો કરીને એમને ચેમ બેસી રહ્યો છે. ને જે જગ્યાએ આપણે મનને દોડાવીશું એની એ ઉઘરાણી કરવા માંડી પડશે. તમે બહાર બેસી રહ્યા છો શાંતિથી, પણ ધોકો લઈને તમને મંડી પડે, બેહવા ના દે, ટકવા ના દે, એ વસ્તુ પાસે તમને લઈ જ જાય. જો આપણને બીડી પીવાની ટેવ હોય ને જો તમારે બીડી ના હોય તો તમને અંદર એવું અડિયો કરાવો, હેડને ચો ગલ્લે તો હેડ. પીવી ના પીવી 2 નંબરની વાત છે, પણ એથી તમને ઉઠાવો ખાઓ, હેડ ફલાણા ભાઈને ઘેર જાઉં તો એ મળી રહે, પણ તમને છપ્પા ના દે. આ મન છે ને આવું છે. આ ઉલાળા બધા મનના છે અને સહન કરવું પડે તનને. મનને ઈચ્છા થાય કે મારે બીડી પી કરવી છે, પણ દમ આવે એટલે અફ્ફું કે ના પડે તનને બચારાને. એટલે આ તો દુઃખ છે બીજાને અને ભોગવવું પડે બીજાને. માટે ખૂબ સાવચેતીથી હેડવાનું છે. એટલે પહેલાંના જમાનામાં ના કહેતા કે ભાઈ ભીમસેન ખાય અને મોમો શકુની સંડાસ જવા જાય. એનો સમાવેશ સંતોએ અહીંયા કર્યો છે. ત્યાં તનને ઈચ્છા થાય, મનને ઈચ્છા થાય, તનને ભોગવવું પડે. એટલા માટે એક ભાઈએ મને હમણાં 2 દિવસ પહેલાં પ્રશ્ન પૂછ્યો કે મહારાજ, આ માનવ દેહ મળ્યો છે તો એવી શું કમાણી કરીએ તો ફરીથી આવવું ના પડે? એવું શું જાણીએ કે આપણે ફેર જાણવું ના પડે? એટલે મેં એમને ટૂંકામ કહું ને એટલે જલ્દી સમજણ પડે. એટલે કે હા, મેં કીધું તમે તમને જાણો, બસ બીજું કોઈ જાણવા જેવું નહીં. તો આખી જગત જણા હે, પણ જો જગત જાણવા જાય ને તમે તમને ના જાણ્યા તો પછી આખું હોબેલું છે ને વાસંદામાં હેડી જાય. આપણે આખા ગામની ઓર રાજ છે પણ આપણી ના રાજ છે. તો એ જેની ઓર રાખો છો ને એ બધા જતા રહે ને તમે પજરામાં ઊભા થઈ જાઓ. આપણે બીજા કોઈની ઓર રાખવાની નહીં, ફક્ત આપણી ઓર રાખવાની જરૂર છે. બીજા કોઈને જાણવાની જરૂર નહીં, ફક્ત આપણે પોતાની જાતને જાણવાની જરૂર છે. જાતને જાણવા માટે તમારો કોઈ વ્રત ઉપવાસ એ બધું કરો એનું ફળ મળે, પણ આ ઈશ્વરનો સાક્ષાત્કાર કરવા માટે એક ટૂંકો દાખલો તમને આપીએ, તમે એ પ્રમાણે કરજો.
જરૂર એમાં તમને ધારી સફળતા મળશે જ. આમ તો ભક્તિ કરવી એ નાના બચ્ચાના ખેલે નથી. ભક્તિ કેરો માર્ગ, ફૂલો કેરી, પોંખડી, પણ જે હુંગઈને હવાદા હોય. આ ફૂલોની પોખડી પણ પેલા ભમરાને ગેગાની ખબર છે ને? ભમરો પેલા ગેગાના ચોમાહામાં ગોળીઓ વાળા ને વિષ્ટાની ગંદકીની, એને કે મૂર્ખા હેડ ના ગંદકી શું મોટું કાલે છે, બગીચામાં લઈ જાઉં એ કાલે આવતા. પછી એક બાજરીના દોણા જેવડી ગોળ ગોળી કરીને બગલમાં ઘાલી કે વખત ભમરો લઈ જાય છે આપણો જોવો છે સાધન ના મળે, બગીચામાં તો ના જ મળે ને. એટલે આપણે આપણી તૈયારી કરીને જાઓ. એને બગલમાં ગોળી રાશી, ગુલાબના ફૂલ ઉપર ભમરો બેહાર્યો, ભમરો બીજો રસ લેવા ગયો. એકાદ 2 કલાક પછી આવ્યો કે ગેગા ભાઈ જોયું ને જગતમાં કેટલું બધું સુગંધીદાર છે, કેવી મજા આવી. એવું કોઈ ધૂળે આવી નહીં, એનું એ જ છે. કે હોવું ના જોવે, એનું એ કેવી રીતે હોય? આ તો ગંદકીની ગોળીઓ વાળતો અને ગુલાબનું ફૂલ છે ને કે એનું એ છે, તો કોઈ હોવું જોવે. પછી કે ભાઈ તું એક ચોખામાં હે ને આમ ચોખ્ખું હોય ને ત્યાં, પછી કે તારી પોખો આમ ફફડાવજે, પોખો ફફડાવી મસ્ત ગોળી પડી ફટ લઈ કે આ રીતે શું છે? એટલે કે તો ગોળી હું ઘેરથી લાવ્યો હતો. તો કે હવે જાઉં તમને તરત સુગંધ કે દુર્ગંધ શું છે ખબર પડી જાય. એટલે આપણે જઈએ પણ આપણી ગોળી ના મેલીએ તો મેળ બેસે એવો નથી. માટે મુખ્ય વસ્તુ એ જ છે, તમે ગમે તેવા સંજોગોમાં તમારી જે ઈચ્છા હોય કરજો, પણ સવારે વહેલા ઉઠી અને પરમાત્માનું જ્ઞાન કે ધ્યાન એ કદી તમે ભૂલશો નહીં. આ પંખો છે